નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે આપ સૌ દોસ્તોનું લક્ષ્યમ એકેડેમીના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. દોસ્તો, જીએસઆરટીસી ની અંદર આઈટીઆઈ કરેલા મિત્રો માટે આવી રહી છે ભરતી, અને એ ભરતી છે એ હેલ્પરની. આની પહેલા પણ એ 1658 જગ્યાઓ માટે જીએસઆરટીસી ડિપાર્ટમેન્ટ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી, જે હાલ કમ્પ્લીટ થઈ ચૂકી છે. અને જીએસઆરટીસી ડિપાર્ટમેન્ટ દ્વારા નવી ભરતીની જાહેરાત એ પણ પોતાના ઓફિશિયલી ટ્વિટર ઉપર, એટલે કે પોતાના ઓફિશિયલી ટ્વિટર હેન્ડલથી એ કરી છે. કેટલી જગ્યાઓ આવશે? તો કે આ 2344 જેવી જગ્યાઓ છે એ હેલ્પરની આવવાની છે. આટલી જગ્યાઓ છે, મબલખ જગ્યાઓ છે, અને એ પણ સ્પેશિયલી કેની? તો કે આ પણ સ્પેશિયલી હેલ્પરની. હવે અહીંયા વસ્તુ સમજી શકો છો કે અહીંયા ચોખ્ખું લખ્યું છે આવનારા સમયમાં ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર, આની જે જગ્યાઓ છે એ આવી રહી છે. હવે થોડા સમય પહેલા, એટલે કે આ જ મહિનાની અંતર્ગત જીએસઆરટીસી ડિપાર્ટમેન્ટ દ્વારા જે હેલ્પરની પરીક્ષાના નવા રિક્રુટમેન્ટ રૂલ્સ છે બનાવવામાં આવ્યા. એટલે જો રિક્રુટમેન્ટ રૂલ્સ જે છે બનાવે તો એનો મતલબ કે આની ભરતી આવી રહી છે. જો રિક્રુટમેન્ટ રૂલ્સ જે છે ન બને તો ભરતી ન આવતી હોય, બરાબર. અને જો ભરતી જ ન આવવાની હોય તો રિક્રુટમેન્ટ રૂલ્સ બનાવવાની કોઈ જરૂરિયાત જ નથી હોતી. પણ અહીંયા નવા રિક્રુટમેન્ટ રૂલ્સ છે એ આપ સૌ લોકો માટે એ બનાવવામાં આવ્યા, અને એમાં પણ ધરખમ સુધારો કર્યો. પહેલા કેવું હતું કે પહેલા છે ખાલી સૌથી પહેલા તમારે ભરતીની જાહેરાત એ થાય, જાહેરાત પછી ફોર્મ ભરાવે, ફોર્મ ભરાવે પછી તમારી જે માર્ક્સ, તમારા જે માર્ક્સ અને તમારા એપ્રેન્ટિસશીપના માર્ક્સના આધાર ઉપર પહેલા એક શોર્ટલિસ્ટ એ કરવામાં આવે, કેન્ડિડેટ જે છે એને શોર્ટલિસ્ટ કરવામાં આવે, સિલેક્ટ કેન્ડિડેટ કરવામાં આવે, અને પછી એ લોકો પરીક્ષા, લેખિત પરીક્ષા આપે. આવી રીતે એક આખી એક પ્રોસિજર છે એ આ હેલ્પરની અંદર એ થતી હતી. હવે કેવું થયું કે હવે જે લોકો ફોર્મ ભરે છે બધા જ મિત્રોને હેલ્પરની પરીક્ષા આપવા મળશે. જે શોર્ટલિસ્ટ વાળી જે વાત હતી એ વાત સમગ્ર જતી રહી છે. શોર્ટલિસ્ટ વાળી આખી જે વાત છે એ અહીંયા સમાપ્ત થઈ ગઈ. એટલે અહીંયા હવે હેલ્પર માટે શું જોશે? તો કે તમને ચોખ્ખું વિઝન હોવું જોઈએ, 18 વર્ષથી 35 વર્ષની ઉંમર હોવી જોઈએ, 35 વર્ષમાં છૂટછાટ વય મર્યાદામાં એસસી, એસટી, એસસીબીસી એમને મળવા પાત્ર છે. હવે લઘુત્તમ જે શૈક્ષણિક લાયકાત, જેમાં ખાસ આઈટીઆઈ કરેલું હોવું જોઈએ. ઘણા બધા મિત્રોને પ્રશ્ન એવો થાય કે સર, હું આઈટીઆઈ ની કરેલો છું, મારો આ ટ્રેડ છે એ માન્ય રહેશે? મારો જે ટ્રેડ છે એ અહીંયા માન્ય રહેશે કે નહીં રહે? એને પ્રશ્ન હોય તો એ સમજી લ્યો કયા કયા ટ્રેડ આ ભરતી માટે માન્ય રહેશે. જો ભાઈ, મિકેનિક મોટર વ્હીકલ, બરાબર, મિકેનિક મોટર વ્હીકલ, મિકેનિક ડીઝલ, જનરલ મિકેનિક, ફિટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન, પછી શીટ મેટલ વર્કર, ઓટોમોબાઈલ બોડી રિપેરર, વેલ્ડર, વેલ્ડર કમ ફેબ્રિકેટર, મશીનિસ્ટ, કાર્પેન્ટર, પેઇન્ટર, જનરલ, બરાબર, પેઇન્ટર જનરલ, ઓટોમોબાઈલ પેઇન્ટ રિપેરર. આટલા ટ્રેડ છે, આટલા ટ્રેડ જે આઈટીઆઈ નો જે ઓછામાં ઓછો 1 વર્ષનો જે કોર્સ થાય, એ 1 વર્ષનો કોર્સ કરેલો હોય એટલે તમે આ ભરતી માટે એલિજિબલ છો. સાથે સાથે એવું વસ્તુ માંગી કે જો તમારે પ્રાયોરિટી જોતી હોય, અગ્રતા જોતી હોય, તો તમારે કોઈ સરકારી કે અર્ધ સરકારી કે જાહેર સાહસોમાં અથવા કોઈ કંપનીઓમાં, એટલે કે પ્રાઇવેટ લિમિટેડ કે લિમિટેડ જેવી કંપનીઓ છે એની અંદર તમારી પાસે એપ્રેન્ટિસશીપનું સર્ટિફિકેટ હોવું જોઈએ. તમે જે ટ્રેડમાં ભણ્યા છો, એ ટ્રેડનું તમારી પાસે એપ્રેન્ટિસશીપનું સર્ટિફિકેટ હોય તો તમે આની અંદર એલિજિબલ છો. અહીંયા તમને આ એપ્રેન્ટિસશીપ માટે અગ્રતા આપવામાં આવશે, બરાબર. હવે આ માટે સૌથી પહેલા તો આટલું થઈ ગયું. હવે આ પરીક્ષાની અંદર થશે શું? તો કે અહીંયા એક પરીક્ષા થશે બધાય ઉમેદવારની, જેટલા ફોર્મ ભરશે બધાય ઉમેદવારની એક પરીક્ષા. કેટલા માર્કની થશે? તો કે આ પરીક્ષા થશે 100 માર્કની. વિચારો, પહેલા કેવી સિસ્ટમ હતી? તો કે પહેલા આખી જ અલગ સિસ્ટમ હતી. હવે કેવું થઈ ગયું? તો કે હવે સૌથી પહેલા પરીક્ષા થશે. પરીક્ષા જે છે એની અંદર આખું જે છે, જે લોકો સૌથી વધારે માર્ક્સ મેળવશે એના આધારે, બરાબર છે, પાસ થવા માટે કોઈ મિનિમમ ક્રાઇટેરિયા નથી, પણ સૌથી વધારે માર્ક મેળવશે તો એના આધારે થશે. આમાં એ કઈ રીતે કરશે? તો કે 90% માર્ક છે ને, 90% માર્ક તમારા લેખિત પરીક્ષાના આધારિત છે, અને 10% માર્ક છે ને એ તમારા એપ્રેન્ટિસશીપ જે છે એના આધારિત છે. એટલે આવી રીતે તમને આમાંથી તમારું 100 માર્ક બને.
અને આ 100 માર્કમાંથી તમને સિલેક્શન છે એ મળશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કુલ ભરતીના 1.5 ગણા ઉમેદવારો બોલાવવામાં આવશે. કેટલા ગણા ઉમેદવારો? 1.5 ગણા ઉમેદવારો છે. કુલ ભરતીના 1.5 ગણા ઉમેદવારો છે એ અહીંયા બોલાવવામાં આવશે. તો હવે પ્રશ્ન એવો ઊભો થાય કે તમે ક્યાંક ને ક્યાંક ગેરેજમાં કે તમે કોઈ પણ જગ્યાએ કામ કરતા હોય. હવે આની અંદર જો તમારે સરકારી અને કાયમી નોકરી જોતી હોય તો તમારા માટે આ હેલ્પરની પરીક્ષા છે એ રહેશે. અને આ પરીક્ષા પાસ કરવાની એક ટ્રીક અને એક પદ્ધતિ હોય જે તમને કોઈ એક્સપર્ટ વ્યક્તિ માર્ગદર્શન આપે એટલે પ્રેમથી તમે આ પરીક્ષા પાસ કરી શકો. આ પરીક્ષા જો ગઈ વખતે 1658 જેવી જગ્યા હતી, આ વખતે પાછી 2300 પ્લસની જગ્યાઓ આવવાની છે. ભરતી ટૂંક સમયમાં જાહેર થવાની છે. તો સમય પહેલા જે છે તૈયારી કરવી પડે. અને એ 100 માર્કનો સિલેબસ કેવો હોય જુઓ. સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ અને જે અહીંયા હેલ્પરને લગતા 50 માર્કના પ્રશ્નો હોય. આ 50 માર્કના પ્રશ્નો અને 10 માર્કનું તમારું કમ્પ્યુટર. આવી રીતે આ આખું જે કામ થાય. આ 100 માર્કનું પેપર, આમાંથી તમારે મેક્સિમમ માર્ક લઈ આવવાના થાય. આટલું ઈઝી વસ્તુ છે. આની અંદર જો તમને કોઈ સાચા અને ગાઈડન્સ મળી જાય સારા વ્યક્તિઓનું તો તમે પાસ કરી શકો. આ જે 50 માર્કનો સિલેબસ છે તો એ 50 માર્કનો સિલેબસ છે. અને ગુજરાતની અંદર ગઈ ભરતીમાં પણ હેલ્પરની અંદર સૌથી વધારે જો રિઝલ્ટ આપવા વાળી કોઈ સંસ્થા છે તો એ સંસ્થા એકમાત્ર સંસ્થા છે લક્ષ્યમ એકેડેમી. આ એકેડેમી લક્ષ્યમ એકેડેમીની વિશેષતા એ છે કે જેણે સૌથી પહેલા બુક પણ બનાવી છે, સાથે સાથે હેલ્પરની ગઈ ભરતીમાં પણ સારું એવું રિઝલ્ટ છે લઈ આવ્યું છે. બધા લોકોને ખબર છે. તો આની બેચ શરૂ થઈ રહી છે. આ બેચ જે છે જીએસઆરટીસી હેલ્પરની અત્યારે સમય પહેલા શરૂ કરી દઈએ એટલા માટે કે જેથી કરીને તમને પૂરતો રિવિઝનનો ટાઈમ મળે અને જેની અંદર તમે વિથ બુક જે છે 399 જેમાં સંપૂર્ણ મટીરિયલ કવર કરવામાં આવે છે અને વિધાઉટ બુક છે એ તમને 199 મળી રહી છે. એટલે આના માટે વધારે ઇન્ક્વાયરી કરવી હોય તો અમારા આ હેલ્પલાઇન નંબર છે એ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો અને સમગ્ર જે છે તમારા ડાઉટ છે, શંકાનું સમાધાન એ તમને થઈ શકે છે. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે કે હેલ્પરની અંદર કયા કયા ટ્રેડ છે એ માન્ય છે. ફરી પાછા મળીશું એક અવાજ અલગથી એક વિડીયોની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત. અને હા, તમારા જે ક્વેશ્ચન છે એ તમે કોમેન્ટ બોક્સની અંદર નીચે લખી શકો છો. ફરી પાછા મળીએ નેક્સ્ટ સેશનમાં.